રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે ધોરણ 9માં પાઠમાં હવે બીજા ટોપિક તરફ આગળ વધી રહ્યા છીએ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બરાબર છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણમાં ચોથા ભાગમાં કરવામાં આવેલો છે. બંધારણની અંદર ચોથો ભાગ યાદ રાખવાનું છે. બરાબર છે. આ માર્ગદર્શક સિદ્ધાંતો દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રમાં કઈ કઈ નીતિઓ ઘડી એ સંબંધે માર્ગદર્શન આપે છે. આ સિદ્ધાંતો છે એ અત્યારની પરિસ્થિતિએ કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને બેયને કઈ કઈ ક્ષેત્રમાં નોખા ક્ષેત્રમાં કેવા કેવા કાયદાઓ ઘડવા એના વિશેનું માર્ગદર્શન આપે છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે, રસ્તો બતાવે છે. બરાબર. એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી. ફક્ત આ સિદ્ધાંતો રસ્તો બતાવે છે. માનવું કે ન માનવું એ રાજ્ય સરકારને નક્કી છે, કારણ કે બંધાયેલી છે નહીં. પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખી નીતિઓ ઘડવાની ખ્યાલ અને એને અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. નીતિમત્તાને ધોરણે જ્યારે કોઈ પણ નીતિ કાયદો ઘડતા હોય ત્યારે આ રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખી અને નીતિઓ ઘડવી એ દરેક રાજ્યની નૈતિક નીતિમત્તાના ધોરણે ફરજ છે. આ સિદ્ધાંતો સૌથી મહત્વનો ઉદ્દેશ તમામ રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. આનો હેતુ એવો છે કે ભારતની અંદર તમામ નાગરિકોને રાજકીય રીતે, સામાજિક રીતે અને નાણાકીય રીતે એક સરખો ન્યાય મળી રહે એવા સમાજની રચના કરવાનો છે. આ રાજ્યના ઉદ્દેશો અને ધ્યેય પૂર્તિ માટે રાજ્યને નીતિ ઘડતરમાં દિશા સૂચન અપનાવવાનો છે. રાજ્યના હેતુઓ છે એના જે ધ્યેયો છે એને પૂર્ણ કરવા માટે રાજ્યના નીતિ ઘડતર, રાજ્યના નવા કાયદાઓ ઘડવા માટે દિશા સૂચન રસ્તો બતાવે છે. બરાબર. દિશાની સૂચના આપે છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. જો રાજનીતિનો સિદ્ધાંત રાજ્ય સરકાર માને નહીં તો એને કોર્ટમાં જઈને મનાવી શકાય નહીં, કારણ કે એ બંધારણમાં લખેલું નથી. આ મૂળભૂત સિદ્ધાંતો આપણે કોઈ કાનૂની અધિકાર પ્રાપ્ત થતા નથી. આ સિદ્ધાંતોથી આપણને કોઈ કાયદાકીય અધિકાર નથી મળતો કે નથી કોઈ કાયદાનું પીઠબળ. આ રાજનીતિક સિદ્ધાંતોને કોઈ કાયદાકીય પીઠબળ મળતું નથી. બરાબર. એને કાનૂનથી પાળવી શકાય નહીં. જે કાનૂનનો ઉપાયો પ્રાપ્ત થતા નથી. આને કોઈ કાનૂન દ્વારા વિગતવાર રીતે એનો કોઈ ઉપાય મળતો નથી. જેમ થતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે એના સંચાલનમાં તે પાયાના છે. જ્યારે કોઈ નવા કાયદાઓ ઘડે છે ત્યારે એનું સંચાલન કરવા માટે પાયાના સિદ્ધાંતો રહેલા છે. કેટલાક હક્કો સમાવેશ બંધારણના મૂળભૂત હક્કોમાં સમાવેશ કર્યો છે. આપણે આગળ જોઈ ગયા કેટલાક હક્કો છે એ આપણને બંધારણના મૂળભૂત હક્કોમાં સમાવેશ કર્યા છે. જે તત્કાળ આપી શકાય તેવા, જે તાત્કાલિક બાળકોનો જન્મ થતાની સાથે જ મળતા અધિકારો છે. પરંતુ બીજા એવા ઘણા હક્કો સમાવેશ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવેલો છે. એવા હક્કો છે જે વિકાસ માટે જરૂરી છે અને મૂળભૂત હક્કોની બહાર રહેલા છે, તો એનો સમાવેશ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર મજબૂત બનતી જાય તેમ ભવિષ્યમાં આ હક્કો આપતા જવાનો વિચાર બંધારણ સભાનો હતો. જેમ આગળ વધી અને દરેક લોકોને રાજ્ય વ્યવસ્થા સદ્ધર મજબૂત બનતી જાય અને એવી રીતે ધીમે ધીમે ભવિષ્યમાં અપાતા ધીમે સ્ટેપ બાય સ્ટેપ આ હક્કો આપતા જવાનો હેતુ બંધારણ સભાનો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેનું મહત્વ દર્શાવતા તેને દેશના શાસનનો પાયારૂપ સિદ્ધાંત છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે શું કીધું કે આપણા દેશનો આ પાયાનો સિદ્ધાંત રહેલો છે એવું જણાવ્યું હતું. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણો પ્રયાસ છે. આપણા બંધારણમાં આપણે રાજકીય રીતે લોકશાહી સ્થાપવાનો પ્રયાસ કર્યો છે એવું લખેલું છે. પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. રાજકીય લોકશાહી મળે પણ જો આપણે સમાજની અંદર અને નાણાકીય બાબતની અંદર લોકશાહી પ્રાપ્ત ન થાય તો લોકશાહી અધૂરી કહેવાય છે. આવું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું છે. આ માર્ગદર્શક સિદ્ધાંતો વિશે આપણે વિભાગોમાં દર્શાવી જાણકારી મેળવી. બરાબર છે. હવે એનો આર્થિક નીતિમાં આર્થિક નીતિના સંદર્ભમાં વાત કરીએ તો આર્થિક નીતિના ઘડતર ઘણા મહત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોઈએ પહેલું, સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ શ્રેય સદાય. એ રીતે સમાજમાં ભૌતિક, સાંસાધનિક અને માલિકીનો અંકુશનું વિતરણ કરે. દરેક નાગરિકનું મહત્તમ વધારેમાં વધારે કલ્યાણ થાય અને વધારેમાં વધારે એનું સારું થાય એવા નીતિઓનું ઘડતર કરી સમાજના ભૌતિક એટલે જેને આપણે અડી શકીએ છીએ એવું, બરાબર છે, ભૌતિક સંસાધનો
આપણા જે ભૌતિક સંસાધનો છે એની માલિકી એની માટે અંકુશરીએ એવી રીતે વિતરણ કરવાનું, દરેક લોકોનું શ્રેય સદાય એમ એની વહેંચણી કરવી. બીજું, સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોનું કેન્દ્રીકરણ ન થાય તેવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય સરકાર પ્રયાસ કરે. સંપત્તિ આપણી જે મિલકત છે એ, આપણું જે ઉત્પાદન છે એ, બરાબર છે, એનો કોઈ એક તરફ ખેંચાઈ ન જાય, કોઈ એક વ્યક્તિના કે કોઈ એક વર્ગના હાથમાં વયું ન જાય, એનું કેન્દ્ર એ એક જ જગ્યાએ ઢસડાઈને વયું જાય એવું ન થાય એવી નાણાકીય વ્યવસ્થા રાજ્યને પ્રયાસ કરશે. બરાબર છે. ત્રીજું છે, પુરુષો અને સ્ત્રીઓ સમાન કામ માટે સમાન વેતન મળે તેવા રાજ્યો પ્રયાસ કરશે. અગાઉના જમાનામાં એવું હતું કે ક્લાર્ક તરીકે પુરુષ કામ કરતો એનો પગાર 3000 હોય, ક્લાર્ક તરીકે સ્ત્રી કામ કરતી હોય એનો પગાર 2000, 1000 ઓછો મળતો હતો. પરંતુ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં એમાં એવું જણાવવામાં આવ્યું છે કે સમાન એક સરખું કામ કરનાર વ્યક્તિને પગાર એક સરખો આપવો એવો રાજ્ય પ્રયાસ કરશે. બરાબર. ચોથું, કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાય તેવી માનવી પ્રત્યે સર્જન કરવું. જે કામદારો કામ કરવા જાય છે તે જગ્યાએ દરેક કામદાર છે એનું આરોગ્ય જળવાય, આજુબાજુમાં જો એવું ગંદવાડ હોય તો એને દૂર કરવું જોઈએ એવી પ્રત્યેનું સર્જન કરશે. સ્ત્રી અને પુરુષો કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળો જોખમી કાર્યો ન કરવા પડે. સ્ત્રી હોય કે પુરુષ હોય, કુમળી વયના બાળકો, નાની ઉંમરના બાળકો હોય, એનું નાણાકીય મજબૂરી કે નાણાં નથી માહિતી કરી નથી શકતા એને કારણે એનું આરોગ્ય બગડે નહીં, એનો કામ ધંધા કે બિન આરોગ્ય પર જેને એવો કામ ધંધો ન કરવો પડે કે જ્યાં આરોગ્ય જળવાય નહીં, અથવા તો જોખમી કાર્યો ન કરવા પડે એ રાજ્ય ધ્યાન લેશે. બરાબર છે. પાંચમું છે, ઔદ્યોગિક એકમોના સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરે. ઔદ્યોગિક એકમો જે ઇન્ડસ્ટ્રીઝ છે એનું સંચાલનમાં કામદારો સહભાગીદાર, ખાલી નોકરી કરીને વયું જવું એવું નહીં, આ આપણું છે એવી ભાવનાનો વિકાસ થાય એના માટે રાજ્ય પ્રયાસ કરશે. બરાબર છે. હવે એવું કોને આર્થિક, છઠ્ઠું છે બેટા, બાળકોને આર્થિક લાચારીને કારણે તેનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય, સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપૂર્ણ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ કરી શકે એ માટે જરૂરી તકો સવલતો ઊભી કરવા માટે રાજ્ય પગલાં ભરશે. બાળકોને નાણાકીય લાચારી, પૈસા નથી અને એ માટે એ કામે જાય છે ન્યાય એને ધરારથી વધારે કામ લઈ શોષણ કરવામાં ન આવે, એ સ્વસ્થ અને સ્વતંત્ર રીતે, સ્વસ્થ એટલે આરોગ્યપ્રદ રીતે, સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ પોતાનું કામ પોતે કરે છે એનું ગૌરવ જળવાય, એ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે, એ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ કરી શકે એના માટે જરૂરી તક મળે એવી સગવડતાઓ ઊભી કરવાની જવાબદારી રાજ્ય ખાસ પગલાં લેશે. બરાબર છે. પછી તો કે સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. સ્ત્રીને ડિલિવરીનો સમય હોય ત્યાં 3 માસનો જે રજાનો કાર્યક્રમ છે એને આપવો અને એમાં એને રાહત આપવી, ચાલુ પગારે એને રજા આપવાની રહેશે. આમ કામદાર રાજ્ય વીમા ધારો, કામદાર અંગેનો વીમા મેળવવાનો કાયદો, બોનસ ધારો, કામદારને વર્ષના અંતમાં દિવાળી સમયે 1 મહિનો કામ કરીને 2 મહિના પગાર, પૂરો પગાર ડબલ આપવો એવી વ્યવસ્થાઓ, પ્રસૂતિની રજાઓનો ધારો, ડિલિવરી સમયે સ્ત્રીઓને આપવામાં આવતી 3 માસની રજા. બરાબર છે. પછી ગ્રેચ્યુટી ધારો, દરેક કામદાર પોતાના પગારમાંથી જે પીએફ કપાવે છે એને સામે ઉમેરી અને પાછું એને યોગ્ય સમયે એને જ્યારે નિવૃત્ત થાય ત્યારે યોગ્ય સમયે એને પાછું મળી જાય, એમાં માનવીય ધોરણે મળે એ ઉદ્દેશથી ઘડવામાં આવે છે. એ માનવતાની ધોરણે સામેવાળો માણસ છે ને આ બધા કાયદાઓ દ્વારા એને આ બધું રક્ષણ મળવું જોઈએ એવા હેતુથી ઘડવામાં આવેલું છે. હવે 7મું, કૃષિ અને પશુપાલનનો આધુનિક વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. કૃષિ ખેતીમાં નવા નવા વૈજ્ઞાનિક અભિગમો અપનાવે, પશુપાલનમાં પણ એવી રીતે વૈજ્ઞાનિક અભિગમો અપનાવે, એના માટે રાજ્ય પ્રયત્ન કરવાનો રહેશે. ગાયો, વાછરડાઓ અને અન્ય દૂધ આપતા પ્રાણીઓ અને દુધાળા પ્રાણીઓ કેવા
અન્ય ભારવાહક ઢોરો, બળદ જેવા પ્રાણીઓ છે, ગધેડા જેવા પ્રાણી છે, ભારવાહક ઢોરોની ઓલાદની એની જે જાતિ છે એને જાળવવી માટે બળદ, ગધેડા અને ગાયોની કતલ અટકાવવા પડે. આની કતલ ન થાય, એને કતલખાનામાં કાપી ન નાખવામાં આવે, એનો પ્રયત્ન રાજ્ય દ્વારા કરવામાં આવશે. છેલ્લું છે, રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક, રાજ્યની અંદર વસતા તમામ નાગરિકોને એક સરખો ન્યાય મળી રહે. આર્થિક અને અસમર્થતાઓને કારણે કોઈ જરૂરિયાતમંદ નાગરિકને ન્યાય મળવા માટેની તકોનો ઇનકાર કરવામાં ન આવે. જે નાણાકીય રીતે અસમર્થ છે એવા કોઈ કારણોસર જે જરૂરિયાતમંદ નાગરિક છે એને ન્યાય મેળવવાની તક મળવાનો ઇનકાર કોઈ ના ન પાડી શકે, એના માટે મફત કાનૂની સહાય મળી રહે રાજ્ય પ્રબંધ કરે તેવા કાયદાઓ ઘડાશે. રાજ્ય એવો કાયદો ઘડશે કે જે આવા લોકોને જેની પાસે નાણાકીય સોર્સ નથી અથવા ઓછો છે એને કાનૂની સલાહ મફત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે, એવો કાયદો ઘડવામાં આવશે. બરાબર છે. હવે આપણો આવ્યો સામાજિક નીતિ સંબંધી. આ પોઈન્ટ છે થોડો અગત્યનો છે કે ભાઈ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સામાજિક નીતિ સંબંધી સિદ્ધાંત જણાવો. અનુસૂચિત જાતિ એટલે SC, અનુસૂચિત જનજાતિ એટલે ST. બરાબર છે. અને વંચિત સમૂહો જે વસ્તુ એને મેળવવા પાત્ર છે એને મેળવી શકતા નથી એવા સમૂહો જેવા સમાજના નબળા વર્ગો, નાણાકીય રીતે અને સામાજિક રીતે નબળા વર્ગો છે એ શૈક્ષણિક અને આર્થિક ભણવામાં એટલે કે શિક્ષણમાં અને આર્થિક બાબતમાં હિતોના ઉત્કર્ષ માટે, એના હિતો જળવાઈ રહે અને એનો ઉત્કર્ષ આગળ આવે એના માટે રાજ્ય વિશેષ પ્રયાસો કરશે, જેથી સામાજિક અન્યાય ન સર્જાય, સમાજમાં અન્યાય ન સર્જાય, સામાજિક શોષણ સામે એને રક્ષણ મેળવી શકાય છે. બરાબર છે. ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદો, યુનિફોર્મ સિવિલ કોડ, દીવાની કાયદો, માલ મિલકત જમીન જાગીર, બરાબર છે, આ મેળવવા બાબતે કાયદોને દીવાની કાયદો કહેવામાં આવે છે. એમાં ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરી સૌને ન્યાય મળી રહે એ માટે રાજ્ય પ્રયત્ન કરશે. દરેક લોકોને યોગ્ય ન્યાય મળે એના માટે રાજ્ય પ્રયત્ન કરવાનો રહેશે. એટલે સમાન સિવિલ કોડ, બરાબર છે, એક સરખો કાયદો આખા ભારતની અંદર. લગ્ન એટલે કે રજિસ્ટર મેરેજ કરવા, લગ્ન વિચ્છેદ ડિવોર્સ લેવા એટલે છૂટાછેડા લેવા, ભરણ પોષણ એટલે કોઈ સ્ત્રીને એનો પતિ કાઢી મૂકે અને છૂટાછેડા આપે નહીં તો એવી સ્ત્રી એની પતિની મિલકતમાં પોતાની ખાધા ખોરાકી એટલે ભરણ પોષણ મેળવવા માટે હકદાર છે. એના માટે બરાબર. સગીરો, જે બાળકની ઉંમર 18 વર્ષ કરતાં નીચી છે એવા લોકોને સગીર કહેવાય. દત્તક વિધાન, કોઈ વ્યક્તિને સંતાન છે નહીં અને એ ભાઈના કે બહેનના સંતાનને ખોળે બેસાડવી એટલે કે દત્તક લેવાનું વિધાન. વસિયત, કોઈ માણસ પોતાની મિલકત પોતાની ગેરહાજરી એટલે મૃત્યુ પછી પોતે કોને મિલકત દેવા માગે છે એનું લખાણ કરવું, એને વસિયત કહેવામાં આવે છે. એના માટે એક સરખો દીવાની કાયદો ઘડી સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. આ બધી બાબતોમાં આખા ભારતમાં એને બધા જ નાગરિકો માટે એક સરખો કાયદો રહે એના માટે દરેક રાજ્ય સરકાર પ્રયાસ કરશે. બરાબર છે. દરેક રાજ્ય સરકાર પ્રયાસ કરશે. બરાબર છે. પગલાં ભરશે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત, પોતે પોતાની આવડતવાળું કામ કરી શકે, પણ આની અંદર એક મર્યાદા છે. કેવી મર્યાદા છે? તો કે સમાજ માન્ય કામ કરવું, બરાબર છે, પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈ. આવા સમયે વૃદ્ધાવસ્થા હોય, કોઈ બીમારી આવી પડે, અમંગલ પ્રસંગે એટલે કોઈ મૃત્યુ પામી જાય એવા સમયે વગર વાંકે પૈસા ન હોવાને કારણે, તંગીના કારણે, અન્ય પ્રસંગે કોઈ એવા પ્રસંગો ઊભા થયા હોય કે બાળક ભણી શકે એમ છે પણ એની પાસે પૈસા નથી તો શિક્ષણ પ્રસંગે જાહેર સહાય પ્રાપ્ત થાય. દરેક આવા લોકોને આવા સમયે એને જાહેરમાં સહાય એટલે કે નાણાકીય મદદ મળી રહે એના માટેની અસરકારક જોગવાઈ એટલે વ્યવસ્થા. બરાબર છે. હવે આવ્યું રાજકીય અને વિદેશી નીતિ વિષયક સિદ્ધાંતો. બરાબર છે.
રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. ગ્રામ પંચાયત કે ભાઈ નાના હોય તે નેસડા કહેવાય, પણ નેસડામાં અમુક વસ્તીની સંખ્યા થાય ત્યારે એને ગ્રામ પંચાયત આપવામાં આવે છે. તો આવી ગ્રામ પંચાયત આપવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે જરૂરી સત્તા આપવી. આવું જે નવું ગ્રામ પંચાયત આપેલું હોય, બરાબર છે, એ પોતાને યોગ્ય વિકાસ કરી શકે એના માટે સત્તા આપવામાં આવશે. એને અમુક પ્રકારના અધિકારો કહેતા હક આપવામાં આવશે અને નાણાકીય સહાય ગ્રાન્ટ સ્વરૂપે આપવામાં આવશે. બરાબર છે. કોણ આપશે? તો કે રાજ્ય સરકાર. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્ર કારોબારીથી અલગ સ્વતંત્ર કરવા માટે પગલાં ભરશે. ન્યાયાધીશો નિષ્પક્ષ, નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. રાજ્ય સેવાની અંદર જે ન્યાયતંત્ર છે એ કારોબારીથી અલગ રાખવામાં આવશે, જેથી કરીને કારોબારીના સદસ્યોની માથે દબાણ લાવી શકે નહીં. બરાબર છે. એટલા માટે સ્વતંત્ર રાખવા માટે પગલાં ભરશે. એને કારણે દરેક ન્યાયાધીશ નિષ્પક્ષ, કોઈનો પક્ષ લીધા વગર તટસ્થ ન્યાય આપી શકે, નિડર, ડર રેખા વગર, નિર્ભીક, જરાય ભય પામ્યા વગર યોગ્ય અને સાચો ન્યાય આપી શકે. એના માટે રાજ્ય પગલાં ભરશે. ત્રીજું, આંતરરાષ્ટ્રીય દેશ વચ્ચેની શાંતિ, સલામતી, દરેક લોકો સલામત રહે, ઉન્નતિ, દરેક દેશો વિકાસ કરી શકે, રાષ્ટ્રો વચ્ચે એક કરતાં ઝાઝા દેશો વચ્ચે ન્યાયી અને ન્યાયપૂર્વક અને માન સાથેના સંબંધો જાળવવા માટે, આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો, સંધિ એટલે સમાધાનને લગતી જે ફરજો પ્રત્યે આદર કહેતા માન વધારવા માટે, આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નોનું લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય કરશે. એ બાબતો અગ્રિમ પ્રોત્સાહન. આવા દેશ વચ્ચે કોઈ માથાકૂટ થઈ હોય, કોઈ ઝઘડો થયો હોય તો એનો યુદ્ધ દ્વારા નહીં, લવાદ, બે વચ્ચે ત્રીજો માણસ મધ્યસ્થી બની વાતચીત દ્વારા નિરાકરણ કરવામાં આવે એને લવાદ કહેવામાં આવે છે. તો આવા લવાદ દ્વારા શાંતિમય રીતે નિરાકરણ કરવા માટે દરેક રાજ્ય પ્રોત્સાહન આપશે. બરાબર છે. એનો અગ્રિમ એટલે કે પહેલા નંબરનું પ્રોત્સાહન આપશે. પછી શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ સંબંધી સિદ્ધાંતો આ પણ એટલું અગત્યનું છે. 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણમાં આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે, જે 2009માં મૂળભૂત હક તરીકે સ્વીકાર કરવામાં આવ્યો. એને કહેવામાં આવે છે RTE, રાઇટ ટુ એજ્યુકેશન. બરાબર છે. આ બાબતે રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા કલાત્મક, કોઈ કલાને પોષણ આપવા, ઐતિહાસિક, કોઈ ઇતિહાસને પોષણ આપવા મહત્વના ધરાવતા સ્મારકો હોય, બરાબર, કોઈ કલાકૃતિ હોય, એવા કોઈ સ્થળો હોય, કોઈ એવી ઇમારત હોય, કોઈ એવું પદાર્થનું યથા પ્રસંગે કોઈ લૂંટફાટ ન થાય, આવા સ્મારકોનો બગાડ ન થાય, એની વિકૃતિ ન આવે, બરાબર છે, એનું કોઈ સ્થળાંતર કરીને બીજી જગ્યાએ લઈ ન જાય, એનો કોઈ નાશ કે નિકાલ ન કરી દે, એ અટકાવવા માટે રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક એટલે સંસ્કૃતિને લગતા, ઐતિહાસિક એટલે ઇતિહાસને લગતા વારસાનું જતન કરવાનો ઉદ્દેશ રાજ્યનો છે. બરાબર છે. હવે આવી આરોગ્ય સંબંધી બાબતો. બરાબર છે. આરોગ્ય નીતિઓ સંબંધી બાબતોમાં જોઈએ તો લોકોનું આરોગ્ય, પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય, જનસુખાકારી વધારવા માટેના પગલાં રાજ્ય પોતાની પ્રાથમિક ફરજો ગણશે. રાજ્ય લેવલે આરોગ્યનું સ્તર ઊંચું આવે એના માટે રાજ્યએ પ્રયાસ કરવાનો છે. જાહેર આરોગ્ય, ઘણા બધા લોકોનું આરોગ્ય જળવાય એના માટે પ્રયત્ન કરશે. બરાબર. જન સુખાકારી, લોકોને સુખ પ્રાપ્ત થાય, એ સુખમાં વધારો થાય, એના તમામ પગલાં રાજ્ય પોતાની પ્રાથમિક ફરજ ગણશે. બરાબર. બીજું, આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. એને નાર્કોટિક એક્ટ, આવા જે નશાયુક્ત પદાર્થો છે એને મનાઈ હુકમ દ્વારા પ્રતિબંધ કરી દેવો એ રાજ્યની ફરજ રહેશે.
ઔષધિના હેતુઓ સિવાય માદક પીણા, ડ્રગ્સ, નશાયુક્ત પદાર્થોનો ઉપયોગ પર પ્રતિબંધ. જે આવા ડ્રગ્સો છે કે એવા માદક પીણા છે એ દવાના ઉપયોગમાં આવે છે, એના સિવાય કોઈ પણ આવા પીણા કે માદક દ્રવ્ય કે નશાયુક્ત પદાર્થ એનો ઉપયોગ કરતા જો પકડાય તો એની માથે પ્રતિબંધ મૂકવો, મનાઈ ફરમાવવાની રહેશે. ત્રીજું, દેશના પર્યાવરણનું રક્ષણ થાય એ માટે જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરે. આપણા પર્યાવરણનું રક્ષણ થાય એમાં કરવા પડતા જે કાંઈ સુધારાઓ છે એ રાજ્ય પ્રયત્ન કરશે. દેશના જંગલો અને વનસૃષ્ટિ માટે રક્ષણ માટેના ખાસ પ્રબંધ રાજ્ય કરશે. દરેક દેશની અંદર આવેલા જંગલો, એમાં આવેલા વનસૃષ્ટિ, એનું રક્ષણ થાય એના માટે રાજ્ય એના માટે પ્રબંધ કરશે. બરાબર છે. પછી તો કે કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે અને નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો પૂરી પાડીને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળે તે માટે પ્રયત્નો રાજ્યોએ કરવા જણાવેલ છે. જ્યાં કામદારો કામ કરે છે ત્યાંનું વાતાવરણ આરોગ્યપ્રદ રહે એટલે કામદારના કામના સ્થળે બગીચાઓની આવશ્યકતા હોય છે. કોઈ ગંદકી હોય તો એને નાશ કરવાની જવાબદારી રાજ્યની રહેશે. અને નવરાશની પળો જ્યારે એને રિસેસ હોય છે ત્યારે કોઈ સામાજિક કે સાંસ્કૃતિક વિકાસની તકો પૂરી પાડવી, લાઇબ્રેરી, છાપાઓ, બરાબર છે, ટેલિવિઝન, આવી વ્યવસ્થાઓ એને પૂરી પાડવી જેથી એને માનસિક તંદુરસ્તી, માનસિક રીતે એ સક્ષમ બની જાય છે એ બક્ષવા માટે મનોરંજનની પ્રવૃત્તિઓ, જ્યાં ગેમ ઝોન રાખવો જોઈએ, અંદર જે ઇન્ડોર આઉટડોર ગેમની વ્યવસ્થાઓ કરવી જોઈએ, બગીચો હોવો જોઈએ, ટીવીની વ્યવસ્થા, સમયાંતરે પિક્ચર બતાવવાની વ્યવસ્થા, આ બધી વ્યવસ્થા છે એ દરેક રાજ્યો આનો પ્રયત્ન કરશે. આમ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં હેતુ એવી રાજ્ય વ્યવસ્થા કે રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે. આવા પ્રકારની સમાજ વ્યવસ્થા કે રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો એનો હેતુ રહેલો છે જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. સત્તા શક્ય હોય ત્યાં સુધી ડિવાઈડ એટલે ભાગલા કરી દેવા. બરાબર છે કે ભાઈ આ કામ આને કરવાનું, આ કામનો ભાગલા પાડી દેવા, વિકેન્દ્રીકરણ થાય એ જોઈ શકાય છે. ધાર્મિક અને જ્ઞાતિ આધારિત ભેદભાવ રહી સમાજ રચનાનું સમતામૂલક, શોષણમુક્ત અને કલ્યાણલક્ષી અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ છે. જ્ઞાતિ કે ધર્મનો ભેદભાવ હોવો જોઈએ નહીં. બરાબર. સમાજ એ માત્ર ભારતીય સમાજ છે એવી રચના કરી, સમતામૂલક, એક સરખું વાતાવરણ મળી રહે એવું, એની એક સરખી સમાન દ્રષ્ટિએ એની મૂલવણી થાય એવું, શોષણમુક્ત, કોઈ કોઈનું શોષણ ન કરે, બરાબર છે એવું, કલ્યાણલક્ષી એટલે એને દરેકનું કલ્યાણ થાય એવી સમાજ વ્યવસ્થા અને એવી નાણાકીય વ્યવસ્થા સ્થાપવાનો આનો હેતુ છે. અર્થાત સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપનાને, લોકશાહીની સાથે સમાજમાં પણ લોકશાહી મળી રહે અને નાણાકીય લોકશાહી પણ મળી રહે એવો એનો હેતુ રહેલો છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોનો ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલ રાજ્ય કરશે. બરાબર છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે. સમાજની સલામતી જળવાઈ રહે, સમાજના જે નબળા વર્ગો નાણાકીય રીતે અને સામાજિક રીતે નબળા છે એ આગળ આવે, એનું કલ્યાણ થાય એવી તમામ પ્રકારની યોજનાઓનો અમલ રાજ્ય કરશે એવી અપેક્ષા રાખવામાં આવેલી છે. બરાબર છે. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્રે પૂરતી સીમિત ન રહે, ખાલી રાજકારણ પૂરતી જ આ સીમિત એટલે કે સંકુચિત ન રહે. સામાજિક અને આર્થિક ક્ષેત્રે વિસ્તરણ કરવું જોઈએ. સમાજ લેવલે અને નાણાકીય લેવલે એનો ફેલાવો થવો જોઈએ જે થકી શોષણ અને અન્યાયમુક્ત, સમતામૂલક, શોષણ વગરનું, અન્યાય વગરનું, ક્ષમતામૂલક, એક સરખા મૂલ્યવાળું, ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન, ન્યાયપૂર્ણ આપણી સમાજ વ્યવસ્થા જળવાઈ રહે એનું જે સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી, એ સ્વપ્ન સાચું કરવાની જવાબદારી રાજ્ય સરકારને માથે મૂકવામાં આવેલી છે. મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજ્ય સત્તા છે માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકો 6 જ છે એ આપણા રાજ્ય સત્તાને મર્યાદામાં મૂકી દે છે, પરંતુ રાજ્યના સિદ્ધાંતો છે એ રાજ્યની સત્તાનો વિસ્તાર કરે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે માર્ગદર્શક સિદ્ધાંતો છે સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે. એનો હેતુ શું છે કે સામાજિક અને આર્થિક લોકશાહી મળી તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, એકબીજાને પૂરક છે. મૂળભૂત હકો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ એકબીજા વચ્ચે કોઈ હરીફાઈ નથી, કોઈ વિરોધ નથી,
પણ એકબીજાને મદદગારી કરતા છે. અહીંયા આપણો 9મો પાઠ પૂર્ણ ઘોષિત કરવામાં આવે છે. બરાબર છે. હવે એના આપણે પ્રશ્નોની વાત કરીએ તો પહેલો બરાબર છે, પછી બીજો બરાબર છે, પછી ત્રીજો, પછી ચોથો, પાંચમો બરાબર છે અને સાતમો. ટૂંકનોની અંદરથી એક બીજી અને ત્રીજી બરાબર છે અને છઠ્ઠી. કારણો આપો એમાં બીજો અને પાંચમો, છઠ્ઠો અને 10મો. બારમો અને MCQ બધા.